એનઆઈએ દ્વારા કોલકાતા એરપોર્ટ પરથી 7 વિદેશી નાગરિકોને ઝડપવામાં આવ્યા છે અને જેમાંથી એક નામ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, મેથ્યુ વેન ડાઇક. વેન ડાઇક મ્યાનમારમાં ફાઇટર્સને તાલીમ આપીને ભારત વિરુદ્ધ તૈયાર કરતો હોવાનો તેના પર આરોપ છે. તેઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા અને મિઝોરમના પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર પ્રવેશ્યા હતા. એનઆઈએનો દાવો છે કે આ તમામ લોકો મ્યાનમારના વિદ્રોહી જૂથોને પૂર્વોત્તર ભારતમાં હુમલા માટે તૈયાર કરી રહ્યા હતા. વેન ડાઇકનો ભૂતકાળ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. તે પોતાને ફ્રીડમ ફાઇટર માને છે, પરંતુ તેને ઘણીવાર મર્સિનરી એટલે કે જે પૈસા લઈને ફાઇટર તરીકે લડતો હોય તેવી રીતે જોવામાં આવે છે. મેથ્યુ ઇરાકમાં 2008થી 2010 દરમિયાન ઘણી વખત પકડાયો હતો. એકવાર તો તેને અલ-કાયદાનો આતંકવાદી સમજીને માર પણ મારવામાં આવ્યો હતો. લિબિયામાં તે ગદ્દાફી વિરુદ્ધના યુદ્ધમાં લડવા ગયો હતો અને ત્યાં જેલમાં પણ રહ્યો હતો. સિરિયામાં પણ તેણે કેમેરા સાથે ડોક્યુમેન્ટરી બનાવવાનું નાટક કર્યું હતું, પરંતુ હકીકતમાં તે વિદ્રોહીઓને સલાહ આપતો હતો. સન્સ ઓફ લિબર્ટી ઇન્ટરનેશનલ નામની 2014માં તેણે સંસ્થા બનાવી જે તાનાશાહી અને આતંકવાદ સામે લડનારાઓને સૈન્ય તાલીમ આપે છે અને તે આ માટે ક્રાઉડ ફંડિંગ પણ કરે છે. સોશિયલ મીડિયામાં તે ખૂબ જ એક્ટિવ રહેતો હોય છે. ઘણીવાર એવા પણ આરોપો લાગ્યા છે કે વેન ડાઇક સીઆઈએનો જાસૂસ છે, પણ તેના કોઈ ચોક્કસ પુરાવા નથી. પણ તેને મળતી ઇન્ટરનેશનલ ફેમ અને તેના કનેક્શન આ શંકાને મજબૂત કરે છે. તેના જીવન પર પોઈન્ટ એન્ડ શૂટ નામની ડોક્યુમેન્ટરી પણ બનેલી છે, જેને એવોર્ડ પણ મળ્યો છે. હાલમાં તમામ આરોપીઓ 11 દિવસની એનઆઈએની કસ્ટડીમાં છે. તપાસ ચાલુ છે કે ભારતમાં તેમના ચોક્કસ ઇરાદા શું હતા અને તેઓ ક્યાં સુધી ફેલાયેલા હતા.